નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર 11 ભૂમિ સ્વરૂપો આ એકમના આપણે 3 પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરશું. સૌપ્રથમ MCQ પ્રશ્નો, ત્યારબાદ ખાલી જગ્યા પૂરો અને છેલ્લે જોડકા જોડો. તો શરૂઆત કરીએ MCQ પ્રશ્નોથી. પહેલો પ્રશ્ન છે, ભૂમિ સ્વરૂપના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? તો ભૂમિ સ્વરૂપના મુખ્યત્વે 3 પ્રકાર છે: ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને પર્વતો. આથી જવાબ આવશે A 3. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા ભૂમિ સ્વરૂપના પ્રકારો છે? તો ઉચ્ચ પ્રદેશો, મેદાન અને પર્વતો આ ત્રણે ભૂમિ સ્વરૂપના પ્રકારો છે. આથી જવાબ આવશે ડી ઉપરના તમામ. ત્રીજો પ્રશ્ન છે, સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને શું કહેવામાં આવે છે? તો સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને પર્વત કહેવામાં આવે છે. આથી જવાબ આવશે એ પર્વત. ચોથો પ્રશ્ન છે, નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના કેટલા પ્રકાર પડે છે? તો નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના 4 પ્રકાર પડે છે: ઘેટ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. આથી જવાબ આવશે સી 4. અહીં સ્ક્રીન પર જે ચિત્ર દેખાય છે એ પર્વતનું ચિત્ર છે. સામાન્ય રીતે 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને પર્વત કહેવામાં આવે છે અને પર્વતો એ તીવ્ર ઢાળ ધરાવે છે. આવી રીતે તે તીવ્ર સ્લોપ ધરાવે છે. પર્વતોની જેમ જેમ ઉપર જઈએ તેમ તેનો વિસ્તાર સાંકડો થતો જાય છે અને સૌથી ઉપરનો ભાગ એ શિખર જેવો દેખાય છે. પર્વતો પૃથ્વી સપાટીનો આશરે 26% જેટલો ભાગ રોકે છે અને નિર્માણ ક્રિયાને આધારે પર્વતોના મુખ્યત્વે 4 પ્રકાર પડે છે: ઘેટ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. ત્યારબાદનું જે ચિત્ર છે એ ઉચ્ચ પ્રદેશનું ચિત્ર છે. સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ પણ 900 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે અને ઉચ્ચ પ્રદેશનો ટોચનો ભાગ એટલે કે સૌથી ઉપરનો ભાગ પ્રમાણમાં પહોળો અને મેદાન જેવો સમતલ દેખાય છે. ઉચ્ચ પ્રદેશો પૃથ્વી સપાટીનો આશરે 18% જેટલો ભાગ રોકે છે. ત્યાર પછીનું ચિત્ર છે મેદાનનું. તો સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે અને મેદાનો એ પૃથ્વી સપાટીનો આશરે 55% જેટલો ભાગ રોકે છે. પાંચમો પ્રશ્ન છે, નીચેનામાંથી પર્વતોના કયા કયા પ્રકાર છે તે જણાવો. તો પર્વતોના મુખ્યત્વે 4 પ્રકાર છે: ઘેટ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. આથી જવાબ આવશે ઈ ઉપરના તમામ. છઠ્ઠો પ્રશ્ન છે, સમુદ્રના મોજા જેવો આકાર અને વધુ ઊંચાઈ ધરાવતા પર્વતને કયા પ્રકારના પર્વત કહેવામાં આવે છે? તો સમુદ્રના મોજા જેવો આકાર અને વધુ ઊંચાઈ ધરાવતા પર્વતને ઘેટ પર્વત કહેવામાં આવે છે. આથી જવાબ આવશે એ ઘેટ પર્વત. સાતમો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો પર્વત ઘેટ પર્વત છે? તો આલ્પ્સ પર્વત છે એ ઘેટ પર્વત છે. આથી જવાબ આવશે સી આલ્પ્સ. આઠમો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો પર્વત ઘેટ પર્વત છે? તો હિમાલય પર્વત એ ઘેટ પર્વત છે. આથી જવાબ આવશે એ હિમાલય. નવમો પ્રશ્ન છે, હિમાલય, આલ્પ્સ, એન્ડીઝ, રોકીસ વગેરે કયા પ્રકારના પર્વતો છે? તો આ બધા જ પર્વતો એ ઘેટ પ્રકારના પર્વતો છે. આથી જવાબ આવશે એ ઘેટ પર્વત. 10મો પ્રશ્ન છે, એન્ડીઝ નામનો પર્વત કયા ખંડમાં આવેલો છે? તો એન્ડીઝ પર્વત એ દક્ષિણ અમેરિકામાં આવેલો છે. આથી જવાબ આવશે સી દક્ષિણ અમેરિકા. જે મુખ્યત્વે ઘેટ પર્વતો છે એમાં હિમાલય પર્વત, આલ્પ્સ પર્વત, એન્ડીઝ પર્વત અને રોકીસ પર્વતનો સમાવેશ થાય છે. જેમાં હિમાલય પર્વત છે એ ભારતની ઉત્તરે આવેલો છે એટલે કે તે એશિયા ખંડમાં આવેલો છે. બીજો પર્વત છે આલ્પ્સ. તો આલ્પ્સ પર્વત છે એ યુરોપ ખંડમાં આવેલો છે. ત્રીજો છે રોકીસ. તો રોકીસ પર્વત છે એ ઉત્તર અમેરિકામાં આવેલો છે અને એન્ડીઝ પર્વત છે એ દક્ષિણ અમેરિકામાં આવેલો છે. 11મો પ્રશ્ન છે, રોકીસ નામનો ઘેટ પર્વત કયા ખંડમાં આવેલો છે? તો રોકીસ નામનો ઘેટ પર્વત એ ઉત્તર અમેરિકા ખંડમાં આવેલો છે. આથી જવાબ આવશે એ ઉત્તર અમેરિકા. જ્યારે એન્ડીઝ નામનો પર્વત એ દક્ષિણ અમેરિકામાં આવેલો છે અને આલ્પ્સની પર્વતમાળા એ યુરોપમાં આવેલી છે. 12મો પ્રશ્ન છે, આલ્પ્સની પર્વતમાળા કયા ખંડમાં આવેલી છે? તો આલ્પ્સની પર્વતમાળા એ યુરોપ ખંડમાં આવેલી છે. આથી જવાબ આવશે સી યુરોપ.
13મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા પર્વતો ઘેટ પર્વતો છે? તો હિમાલય, રોકીસ, એન્ડીસ આ ત્રણેય પર્વતો એ ઘેટ પર્વતો છે. આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ. 14મો પ્રશ્ન છે, ભૂગર્ભિક બળોને લીધે બે ભૂસ્તરો વચ્ચેનો ભાગ નીચે બેસી જાય છે અને મધ્યનો ભૂમિ ભાગ પર્વત રૂપે યથાવત રહે છે. આ રીતે રચાયેલા પર્વતને કયા પ્રકારના પર્વત કહેવામાં આવે છે? તો આ રીતે રચાયેલા પર્વતને ખંડ પર્વત કહેવામાં આવે છે. આથી જવાબ આવશે બી, ખંડ પર્વત. 15મો પ્રશ્ન છે, ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા અને વિંધ્ય પર્વત કયા પ્રકારના પર્વતો છે? તો ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા અને વિંધ્ય પર્વત એ ખંડ પર્વતો છે. આથી જવાબ આવશે બી, ખંડ પર્વત. 16મો પ્રશ્ન છે, જર્મનીનો હોસ્ટ પર્વત કયા પ્રકારનો પર્વત છે? તો જર્મનીનો હોસ્ટ પર્વત એ ખંડ પર્વત છે. આથી જવાબ આવશે બી, ખંડ પર્વત. ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળા આવેલી છે, જ્યારે ભારતની ઉત્તર પશ્ચિમ દિશાએ અરવલ્લીની પર્વતમાળા આવેલી છે. ભારતની મધ્યમાં વિંધ્ય પર્વતમાળા અને સાતપુડા પર્વતમાળા આવેલી છે, અને ભારતની પશ્ચિમે વેસ્ટર્ન ઘાટ એટલે કે પશ્ચિમ ઘાટ આવેલું છે, અને પૂર્વ દિશાએ એસ્ટર્ન ઘાટ એટલે કે પૂર્વ ઘાટ આવેલું છે. 17મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે? તો નીલગિરી પર્વત એ ખંડ પર્વત છે. આથી જવાબ આવશે બી, નીલગિરી. જ્યારે હિમાલય પર્વત છે એ ઘેટ પર્વત છે, અને અરવલ્લીની પર્વતમાળા છે એ અવશિષ્ટ પર્વત છે. 18મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા પર્વતો ખંડ પર્વતો છે? તો સાતપુડા, નીલગિરી અને જર્મનીનો હોસ્ટ પર્વત આ ત્રણેય પર્વતો એ ખંડ પર્વતના ઉદાહરણો છે. આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ. 19મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે? તો વિંધ્ય પર્વત એ ખંડ પર્વત છે. આથી જવાબ આવશે સી, વિંધ્ય પર્વત. જ્યારે એન્ડીસ અને રોકીસ આ બંને પર્વતો ઘેટ પર્વત છે. 20મો પ્રશ્ન છે, જ્વાળામુખીનો પ્રસ્ફોટ થાય ત્યારે તેમાંથી અતિશય ગરમ લાવારસ બહાર ફેંકાય છે, ત્યારે જે પર્વતની રચના થાય છે તેને કેવા પર્વત કહેવામાં આવે છે? તો આ પ્રકારના પર્વતને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. આથી જવાબ આવશે સી, જ્વાળામુખી પર્વત. 21મો પ્રશ્ન છે, બેરન પર્વત કયા પ્રકારનો પર્વત છે? તો બેરન પર્વત એ જ્વાળામુખી પર્વત છે. આથી જવાબ આવશે સી, જ્વાળામુખી. 22મો પ્રશ્ન છે, જાપાનનો ફ્યુજીયામા પર્વત કયા પ્રકારનો પર્વત છે? તો ફ્યુજીયામા પર્વત એ જ્વાળામુખી પર્વત છે. આથી જવાબ આવશે બી, જ્વાળામુખી પર્વત. 23મો પ્રશ્ન છે, ગુજરાતમાં આવેલો ગિરનાર પર્વત કયા પ્રકારનો પર્વત છે? તો ગિરનાર પર્વત એ જ્વાળામુખી પર્વત છે. આથી જવાબ આવશે સી, જ્વાળામુખી પર્વત. 24મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? તો પાવાગઢનો જે પર્વત છે એ જ્વાળામુખી પર્વત છે. આથી જવાબ આવશે સી, પાવાગઢ. 25મો પ્રશ્ન છે, ગુજરાતમાં આવેલ પાવાગઢ અને ગિરનાર એ કયા પ્રકારના પર્વતો છે? તો પાવાગઢ અને ગિરનાર એ બંને જ્વાળામુખી પર્વતો છે. આથી જવાબ આવશે એ, જ્વાળામુખી પર્વત. 26મો પ્રશ્ન છે, હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે અને નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે, તેને કેવા પ્રકારના પર્વત કહેવામાં આવે છે? તો આ પ્રકારના પર્વતને અવશિષ્ટ પર્વત તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સી, અવશિષ્ટ પર્વત. 27મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે? તો અરવલ્લીનો પર્વત છે એ અવશિષ્ટ પર્વત છે. આથી જવાબ આવશે બી, અરવલ્લી. જ્યારે વિંધ્ય પર્વત છે એ ખંડ પર્વત છે, અને ગિરનારનો પર્વત છે એ જ્વાળામુખી પર્વત છે. 28મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે? તો પારસનાથનો પર્વત એ અવશિષ્ટ પર્વત છે. આથી જવાબ આવશે સી, પારસનાથ. જ્યારે હિમાલયનો પર્વત છે એ ઘેટ પર્વત છે, અને વિંધ્યનો પર્વત એ ખંડ પર્વત છે. 29મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે? તો અરવલ્લી, પારસનાથ અને રાજમહેલ આ ત્રણેય પર્વતો અવશિષ્ટ પર્વત છે. આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ. 30મો પ્રશ્ન છે, ખાલી જગ્યા એ નદીઓનું ઉદ્ગમ સ્થાન છે, તો પર્વતો એ નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. આથી જવાબ આવશે બી, પર્વતો. 31મો પ્રશ્ન છે,
વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણ સ્થળ કયું છે? તો વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તીનું રહેઠાણ સ્થળ એ પર્વતો છે. આથી જવાબ આવશે બી, પર્વતો. 32મો પ્રશ્ન છે, સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા સપાટ ભૂમિ ભાગને શું કહેવામાં આવે છે? તો સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશો તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સી, ઉચ્ચ પ્રદેશો. 33મો પ્રશ્ન છે, ઉચ્ચ પ્રદેશો પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? તો ઉચ્ચ પ્રદેશો એ પૃથ્વી સપાટીનો 18% જેટલો ભાગ રોકે છે. આથી જવાબ આવશે એ, 18%. 34મો પ્રશ્ન છે, પર્વતો પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? તો પર્વતો એ પૃથ્વીની સપાટીનો આશરે 26% જેટલો ભાગ રોકે છે. આથી જવાબ આવશે બી, 26%. 35મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા કયા ઉચ્ચ પ્રદેશના પ્રકારો છે? તો ઉચ્ચ પ્રદેશના મુખ્યત્વે 3 પ્રકાર છે: આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ. 36મો પ્રશ્ન છે, ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિ ભાગને કયા પ્રકારના ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે? તો આ પ્રકારના ઉચ્ચ પ્રદેશને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે એ, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. 37મો પ્રશ્ન છે, તિબેટનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ એ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે. આથી જવાબ આવશે એ, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. 38મો પ્રશ્ન છે, મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? તો મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ એ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે. આથી જવાબ આવશે એ, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. 39મો પ્રશ્ન છે, પર્વતની તળેટીના વિસ્તારમાં એક તરફ સીધો ઢાળ ધરાવતા પ્રદેશને કેવા પ્રકારના ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે? તો આ પ્રકારના ઉચ્ચ પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે બી, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. 40મો પ્રશ્ન છે, અમેરિકાનો પેન્ટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? તો અમેરિકાનો પેન્ટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ છે. આથી જવાબ આવશે બી, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. 41મો પ્રશ્ન છે, ભારતમાં આવેલ માળવાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? તો માળવાનો ઉચ્ચ પ્રદેશ એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ છે. આથી જવાબ આવશે બી, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. 42મો પ્રશ્ન છે, ભૂગર્ભ હિલચાલને કારણે એકાએક ઊંચા ઉપસી આવેલા ભૂમિ ભાગને કેવા પ્રકારના ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે? તો આ પ્રકારના ઉચ્ચ પ્રદેશને ખંડીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સી, ખંડીય ઉચ્ચ પ્રદેશ. 43મો પ્રશ્ન છે, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? તો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ એ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. આથી જવાબ આવશે સી, ખંડીય ઉચ્ચ પ્રદેશ. 44મો પ્રશ્ન છે, મહારાષ્ટ્રમાં આવેલો લાવાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? તો લાવાનો ઉચ્ચ પ્રદેશ એ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. આથી જવાબ આવશે સી, ખંડીય ઉચ્ચ પ્રદેશ. 45મો પ્રશ્ન છે, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? તો બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ એ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. આથી જવાબ આવશે સી, ખંડીય ઉચ્ચ પ્રદેશ. 46મો પ્રશ્ન છે, કયા ઉચ્ચ પ્રદેશો ખંડીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણો છે? તો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ અને અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ. આ ત્રણેય ઉચ્ચ પ્રદેશો એ ખંડીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણો છે. આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ. 47મો પ્રશ્ન છે, ભારતના કયા ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે કિંમતી ખનિજો મળે છે? તો ભારતના છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે જેવી કિંમતી ધાતુઓ મળે છે. આથી જવાબ આવશે સી, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. 48મો પ્રશ્ન છે, પૃથ્વી સપાટીના આશરે કેટલા વિસ્તારમાં મેદાનો આવેલા છે? તો મેદાનો એ આશરે 55% વિસ્તારમાં આવેલા છે. આથી જવાબ આવશે સી, 55%. 49મો પ્રશ્ન છે, સામાન્ય રીતે સમુદ્ર સપાટીથી આશરે
180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતો સપાટ ભૂમિભાગને શું કહેવામાં આવે છે? તો સામાન્ય રીતે સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સી, મેદાન. 50મો પ્રશ્ન છે, નીચેનામાંથી મેદાનના પ્રકારો કયા છે તે જણાવો. તો મેદાનોના મુખ્યત્વે 3 પ્રકાર છે: કિનારાના મેદાન અથવા તો સંરચનાત્મક મેદાન, બીજું છે ઘસારાના મેદાન અને ત્રીજું છે નિક્ષેપણનું મેદાન. આથી મેદાનના કુલ 3 પ્રકાર છે: કિનારાના મેદાન, ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન. આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ. 51મો પ્રશ્ન છે, મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ મેદાન કયા પ્રકારનું મેદાન છે? તો મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ મેદાન એ કિનારાનું મેદાન છે. આથી જવાબ આવશે એ, કિનારાના મેદાન. 52મો પ્રશ્ન છે, પશ્ચિમ સાઇબિરિયાનું મેદાન એ કેવા પ્રકારનું મેદાન છે? તો પશ્ચિમ સાઇબિરિયાનું મેદાન એ કિનારાનું મેદાન છે. આથી જવાબ આવશે એ, કિનારાનું મેદાન અથવા તો સંરચનાત્મક મેદાન. 53મો પ્રશ્ન છે, ભારતમાં આવેલું ગંગા યમુનાનું મેદાન કેવા પ્રકારનું મેદાન છે? તો ભારતમાં આવેલું ગંગા યમુનાનું મેદાન એ નિક્ષેપણનું મેદાન છે. આથી જવાબ આવશે સી, નિક્ષેપણનું મેદાન. 54મો પ્રશ્ન છે, ઇટાલીનું લોમ્બાર્ડીનું મેદાન એ કેવા પ્રકારનું મેદાન છે? તો ઇટાલીનું લોમ્બાર્ડીનું મેદાન એ નિક્ષેપણનું મેદાન છે. આથી જવાબ આવશે બી, નિક્ષેપણનું મેદાન. 55મો પ્રશ્ન છે, ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે? તો ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ એ સરોવરના મેદાનનું ઉદાહરણ છે. આથી જવાબ આવશે એ, સરોવરના મેદાન. 56મો પ્રશ્ન છે, મણિપુર રાજ્યનો ખીણ પ્રદેશ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે? તો મણિપુર રાજ્યનો ખીણ પ્રદેશ એ સરોવરના મેદાનનું ઉદાહરણ છે. આથી જવાબ આવશે એ, સરોવરના મેદાન. 57મો પ્રશ્ન છે, પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળા ભાગને શું કહેવામાં આવે છે? તો પર્વતોની હારમાળા વચ્ચે આવેલા નીચાણવાળા ભાગને ખીણ તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે બી, ખીણ. 58મો પ્રશ્ન છે, બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહે છે? તો બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે એ, સામુદ્રધુની. અહીં સામુદ્રધુનીના 2 ચિત્રો આપેલા છે. સામુદ્રધુની એ સાંકડી જળપટ્ટી હોય છે કે જે બે જળ વિસ્તારોને જોડે છે. જેમાંની પહેલી છે સ્ટ્રેટ ઓફ જિબ્રાલ્ટર. તો સ્ટ્રેટ ઓફ જિબ્રાલ્ટર એ એટલાન્ટિક મહાસાગર અને ભૂમધ્ય સાગરને જોડે છે અને પાક સ્ટ્રેટ એ હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીને જોડે છે. 59મો પ્રશ્ન છે, બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને શું કહે છે? તો બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સી, સંયોગ ભૂમિ. અહીં બે જળ વિસ્તારો આપેલા છે અને વચ્ચેથી સાંકડી ભૂમિપટ્ટી આ બે જળ વિસ્તારોને અલગ કરે છે. આને સંયોગ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં MCQ પ્રશ્નો પૂરા થાય છે. હવે પછી જોઈએ ખાલી જગ્યા પૂરો. પહેલું વિધાન છે, નિર્માણ ક્રિયાને આધારે પર્વતોને ખાલી જગ્યા વિભાગમાં વહેંચવામાં આવે છે. તો નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. આથી જવાબ આવશે 4. બીજું વિધાન છે, પર્વતો સમુદ્ર સપાટીથી લગભગ ખાલી જગ્યા મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે. તો પર્વતો એ સમુદ્ર સપાટીથી 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે. આથી જવાબ આવશે 900. ત્રીજું વિધાન છે, ભારતનો હિમાલય ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે. તો ભારતનો હિમાલય એ ઘેડ પર્વત છે. આથી જવાબ આવશે ઘેડ. ચોથું વિધાન છે, યુરોપનો આલ્પ્સ ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે. તો આલ્પ્સ પર્વત એ ઘેડ પર્વત છે. આથી જવાબ આવશે ઘેડ. પાંચમું વિધાન છે, રોકીસ પર્વત ખાલી જગ્યા ખંડમાં આવેલો છે. તો રોકીસ પર્વત એ ઉત્તર અમેરિકામાં આવેલો છે. આથી જવાબ આવશે ઉત્તર અમેરિકા. છઠ્ઠું વિધાન છે, એન્ડીસ પર્વત ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે. તો એન્ડીસ પર્વત એ ઘેડ પર્વત છે. આથી જવાબ આવશે ઘેડ. સાતમું વિધાન છે, જર્મનીનો ખાલી જગ્યા પર્વત ખંડ પર્વતનો શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો જર્મનીનો હોસ્ટ પર્વત એ ખંડ પર્વતનો શ્રેષ્ઠ ઉદાહરણ છે. આથી જવાબ આવશે હોસ્ટ.
8મું વિધાન છે ભારતનો વિંધ્ય પર્વત ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે, તો વિંધ્ય પર્વત એ ખંડ પ્રકારનો પર્વત છે, આથી જવાબ આવશે ખંડ. 9મું વિધાન છે ભારતનો નીલગિરી પર્વત ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે, તો ભારતનો નીલગિરી પર્વત એ ખંડ પ્રકારનો પર્વત છે, આથી જવાબ આવશે ખંડ પર્વત. 10મું વિધાન છે ઇટાલીનો વિસુવિયસ ખાલી જગ્યા પર્વત છે, તો વિસુવિયસ પર્વત એ જ્વાળામુખી પર્વત છે, આથી જવાબ આવશે જ્વાળામુખી. 11મું વિધાન છે ફ્યુજિયામા જ્વાળામુખી ખાલી જગ્યા દેશમાં આવેલું છે, તો ફ્યુજિયામા નામનું જ્વાળામુખી પર્વત એ જાપાન દેશમાં આવેલું છે, આથી જવાબ આવશે જાપાન. 12મું વિધાન છે ભારતનો બેરન પર્વત ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે, તો બેરન પર્વત એ જ્વાળામુખી પર્વત છે, આથી જવાબ આવશે જ્વાળામુખી. 13મું વિધાન છે ગુજરાતના પાવાગઢ અને ગિરનાર ખાલી જગ્યા પર્વતો છે, તો ગુજરાતના પાવાગઢ અને ગિરનાર એ જ્વાળામુખી પર્વતો છે, આથી જવાબ આવશે જ્વાળામુખી. 14મું વિધાન છે ભારતનો પારસનાથ પર્વત ખાલી જગ્યા પર્વત છે, તો પારસનાથ પર્વત એ અવશિષ્ટ પર્વત છે, આથી જવાબ આવશે અવશિષ્ટ. 15મું વિધાન છે ભારતનો પૂર્વઘાટ ખાલી જગ્યા પર્વતનું ઉદાહરણ છે, તો પૂર્વઘાટ એ અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે, આથી જવાબ આવશે અવશિષ્ટ. 16મું વિધાન છે ભારતનો અરવલ્લી પર્વત ખાલી જગ્યા પર્વતનું ઉદાહરણ છે, તો અરવલ્લી પર્વત પણ અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે, આથી જવાબ આવશે અવશિષ્ટ. 17મું વિધાન છે પર્વતો ખાલી જગ્યાનું ઉદ્ગમ સ્થાન છે, તો પર્વતો એ નદીઓનું ઉદ્ગમ સ્થાન છે, આથી જવાબ આવશે નદીઓ. 18મું વિધાન છે પૃથ્વી સપાટીના આશરે ખાલી જગ્યા ભાગમાં ઉચ્ચ પ્રદેશો આવેલા છે, તો આશરે 18% ભાગમાં ઉચ્ચ પ્રદેશો આવેલા છે, આથી જવાબ આવશે 18%. 19મું વિધાન છે પૃથ્વી સપાટીના આશરે ખાલી જગ્યા ભાગમાં પર્વતો આવેલા છે, તો 26% ભાગમાં પર્વતો આવેલા છે, આથી જવાબ આવશે 26%. 20મું વિધાન છે પૃથ્વીની સપાટીના આશરે ખાલી જગ્યા ભાગમાં મેદાનો આવેલા છે, તો 55% ભાગમાં મેદાનો આવેલા છે, આથી જવાબ આવશે 55%. 21મું વિધાન છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ છે, તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ એ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે, આથી જવાબ આવશે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. 22મું વિધાન છે મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ છે, તો મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ એ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે, આથી જવાબ આવશે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. 23મું વિધાન છે દક્ષિણ અમેરિકાનો પેન્ટાગોનિયા ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે, તો દક્ષિણ અમેરિકાનો પેન્ટાગોનિયા ઉચ્ચ પ્રદેશ એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે, આથી જવાબ આવશે પર્વત પ્રાંતીય. 24મું વિધાન છે ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ એ ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, તો માળવાનો ઉચ્ચ પ્રદેશ એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, આથી જવાબ આવશે પર્વત પ્રાંતીય. 25મું વિધાન છે ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ છે, તો લાવાનો ઉચ્ચ પ્રદેશ એ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે, આથી જવાબ આવશે ખંડીય. 26મું વિધાન છે બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ છે, તો બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ એ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે, આથી જવાબ આવશે ખંડીય. 27મું વિધાન છે અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ છે, તો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ એ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે, આથી જવાબ આવશે ખંડીય. 28મું વિધાન છે ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ એ ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ છે, તો ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ એ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે, આથી જવાબ આવશે ખંડીય. 29મું વિધાન છે એન્ટાર્કટિકાનો ઉચ્ચ પ્રદેશ ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ છે, તો એન્ટાર્કટિકાનો ઉચ્ચ પ્રદેશ એ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે, આથી જવાબ આવશે ખંડીય. 30મું વિધાન છે દુનિયાના મોટાભાગના મેદાનો ખાલી જગ્યા દ્વારા ઠલાવેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે, તો મોટાભાગના મેદાનો એ નદી દ્વારા ઠલાવેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે, આથી જવાબ આવશે નદી. 31મું વિધાન છે ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે, તો ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન એ સંરચનાત્મક મેદાન છે, આથી જવાબ આવશે સંરચનાત્મક મેદાન. 32મું વિધાન છે મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ
યુએસએના દક્ષિણ પૂર્વમાં આવેલ મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે? તો આ મેદાન એ સંરચનાત્મક મેદાન છે. આથી જવાબ આવશે સંરચનાત્મક મેદાન. 33મું વિધાન છે ઘસારણ દ્વારા બનેલ મેદાનો ખાલી જગ્યા કહેવાય. તો ઘસારણ દ્વારા બનેલ મેદાનો પેની પ્લેન તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે પેની પ્લેન. 34મું વિધાન છે ભારતમાં ગંગા યમુનાનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે. તો ભારતમાં આવેલું ગંગા યમુનાનું મેદાન એ નિક્ષેપણ પ્રકારનું મેદાન છે. આથી જવાબ આવશે નિક્ષેપણ. 35મું વિધાન છે ઇટાલીમાં પો નદી દ્વારા ખાલી જગ્યાનું મેદાન કાંપના મેદાનોનું વિશિષ્ટ ઉદાહરણ છે. તો લોમ્બાર્ડીનું મેદાન એ કાંપના મેદાનોનું વિશિષ્ટ ઉદાહરણ છે. આથી જવાબ આવશે લોમ્બાર્ડી. 36મું વિધાન છે ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ અને મણિપુરનો ખીણ પ્રદેશ ખાલી જગ્યા મેદાનના ઉદાહરણો છે. તો કાશ્મીરનો ખીણ પ્રદેશ અને મણિપુરનો ખીણ પ્રદેશ એ સરોવરના મેદાનના ઉદાહરણો છે. આથી જવાબ આવશે સરોવર. 37મું વિધાન છે સામાન્ય રીતે ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં ખાલી જગ્યામાં આવેલા છે. તો સામાન્ય રીતે ગીચ વસ્તી ધરાવતા શહેરો એ મેદાનોમાં આવેલા છે. આથી જવાબ આવશે મેદાનો. 38મું વિધાન છે પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ એટલે ખાલી જગ્યા. તો પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ એટલે ખીણ. આથી જવાબ આવશે ખીણ. 39મું વિધાન છે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને ખાલી જગ્યા કહે છે. તો બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્ર ધુની તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સામુદ્ર ધુની. 40મું વિધાન છે ભારત અને શ્રીલંકા વચ્ચે ખાલી જગ્યાની સામુદ્ર ધુની આવેલી છે. તો ભારત અને શ્રીલંકા વચ્ચે પાકની સામુદ્ર ધુની આવેલી છે. આથી જવાબ આવશે પાક. 41મું વિધાન છે બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને ખાલી જગ્યા કહેવાય છે. તો બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સંયોગ ભૂમિ. 42મું વિધાન છે ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે ખાલી જગ્યાની સંયોગ ભૂમિ આવેલી છે. તો ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે પનામા નામની સંયોગ ભૂમિ આવેલી છે. આથી જવાબ આવશે પનામા. અહીં ખાલી જગ્યા પૂરી થાય છે. હવે પછીનો પ્રશ્ન જોઈએ જોડકા જોડો. પ્રશ્ન 1 જોડકા જોડો. પહેલું છે હિમાલય. તો હિમાલય એ ઘેટ પર્વત છે. આથી પહેલામાં આવશે ઈ. બીજું છે સાતપુડા. તો સાતપુડા એ ખંડ પર્વત છે. આથી બીજામાં આવશે ડી. ત્રીજું છે અરવલ્લી. તો અરવલ્લી એ અવશિષ્ટ પર્વત છે. આથી ત્રીજામાં આવશે બી. અને ચોથું છે પાવાગઢ. તો પાવાગઢ એ જ્વાળામુખી પર્વત છે. આથી ચોથામાં આવશે એ. પ્રશ્ન નંબર 2 જોડકા જોડો. પહેલું છે આલ્પ્સ. તો આલ્પ્સ એ ઘેટ પર્વત છે. આથી પહેલામાં આવશે સી. બીજું છે વિંધ્ય. તો વિંધ્ય એ ખંડ પર્વત છે. આથી બીજામાં આવશે એ. ત્રીજું છે ફ્યુજિયામા. તો ફ્યુજિયામા એ જ્વાળામુખી પર્વત છે. આથી ત્રીજામાં આવશે ઈ. અને ચોથું છે પારસનાથ. તો પારસનાથ એ અવશિષ્ટ પર્વત છે. આથી ચોથામાં આવશે બી. પ્રશ્ન નંબર 3 જોડકા જોડો. પહેલું છે રોકીસ. તો રોકીસ એ ઘેટ પર્વત છે. આથી પહેલામાં આવશે બી. બીજું છે હોસ્ટ. તો હોસ્ટ એ ખંડ પર્વત છે. આથી બીજામાં આવશે ડી. ત્રીજું છે ગિરનાર. તો ગિરનાર એ જ્વાળામુખી પર્વત છે. આથી ત્રીજામાં આવશે એ. અને ચોથું છે રાજમહેલ. તો રાજમહેલ એ અવશિષ્ટ પર્વત છે. આથી ચોથામાં આવશે ઈ. પ્રશ્ન નંબર 4 જોડકા જોડો. પહેલું છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ. તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ એ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે. આથી પહેલામાં આવશે સી. બીજું છે માળવાનો ઉચ્ચ પ્રદેશ. તો માળવાનો ઉચ્ચ પ્રદેશ એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ છે. આથી બીજામાં આવશે ઈ. ત્રીજું છે બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ. તો બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ એ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. આથી ત્રીજામાં આવશે ડી. અને ચોથું છે પાક. તો પાક એ એક સામુદ્ર ધુની છે. આથી ચોથામાં આવશે બી. પ્રશ્ન નંબર 5 જોડકા જોડો. પહેલું છે મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ. તો મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ એ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે. આથી પહેલામાં આવશે બી.
બીજું છે પેન્ટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ. તો પેન્ટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ છે. આથી બીજામાં આવશે ડી. ત્રીજું છે અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ. તો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ એ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. આથી ત્રીજામાં આવશે એ. ચોથું છે પનામા. તો પનામા એ એક સંયોગ ભૂમિ છે. આથી ચોથામાં આવશે સી. થેન્ક યુ મિત્રો. મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઈક કરી અને